આંકડાશાસ્ત્ર તેનો ભાગ 2 એનું ચેપ્ટર નંબર 1 સંભાવના। તો સંભાવનાની અંદર આપણે ઘટનાઓ વિશે ભણ્યા, ત્યારબાદ નિદર્શઅવકાશ વિશે ભણ્યા, નિદર્શઅવકાશના એક્ઝામ્પલ્સ જોયા, સંભાવનાના સરવાળાનો નિયમ ભણ્યા, સંભાવનાના સરવાળાના નિયમના એક્ઝામ્પલ્સ જોયા। હવે ટૂંકા દાખલા જે 2 માર્ક્સના પૂછાય છે એના માટેના અમુક સૂત્રો એ તમારે યાદ રાખવાના છે, જે સૂત્રો મેં અહીંયા બોર્ડ પર લખેલા છે। મિત્રો આ દરેકે દરેક સૂત્રોને તમે એક તમારી નોટબુકની અંદર નોટ ડાઉન કરી લો। આ સૂત્રો તમારે તૈયાર કરવાના છે। સૂત્ર યાદ કઈ રીતે રાખશો? તો પહેલું સૂત્ર છે P of A dash। તો P of A dash is equal to 1 minus P of A। એના જેવું સૂત્ર છે P of B dash નું। P of B dash is equal to 1 minus P of B। યાદ કરો કે A dash અને B dash શું છે? તો આ ઘટના A dash અને B dash એ પૂરક ઘટનાઓ છે, અને પૂરક ઘટનાની વ્યાખ્યા યાદ કરીએ તો ઘટના A એ શાંત નિદર્શઅવકાશ U માંની કોઈ એક ઘટના છે જો નિદર્શઅવકાશ U માં હોય પરંતુ A માં ન હોય। આવી વ્યાખ્યા આપણે શીખ્યા હતા। તો U માં હોય આ એની સંભાવના કેટલી થશે? તો એ જો હોય તો U માં હોય, U ની સંભાવના કેટલી હોય? 1, પરંતુ A માં ન હોય તો 1 માંથી A ને શું કરી દેવાનો છે? બાદ। એવી રીતે P of B dash is equal to 1 minus P of B। તો આ બંને સૂત્રો યાદ રાખો, A dash અને B dash। તો P of A dash is equal to 1 minus P of A। P of B dash is equal to 1 minus P of B। ત્યારબાદ મિત્રો આ સૂત્રો બીજા નથી પરંતુ માત્ર ને માત્ર તમારી ઘટનાઓ તમે જે ભણ્યા છો એ ઘટનાઓના એ સૂત્રો છે। બીજું સૂત્ર આજે હતી એ પૂરક ઘટના હતી। હવે આપણે જે શીખવાનું છે બીજા બે સૂત્રો છે, આ બંને સૂત્રો તફાવત ઘટનાના છે। આપણે શીખ્યા છે A અને B ની તફાવત ઘટના તથા B અને A ની તફાવત ઘટના। તો તફાવત ઘટના કોને કહેવાય? A અને B ની તફાવત ઘટના કોને કહેવાય? તો ઘટના A અને ઘટના B એ શાંત નિદર્શઅવકાશ U માંની કોઈ બે ઘટનાઓ છે। જો ઘટના A બને પરંતુ ઘટના B ન બને, જો ઘટના A બને પરંતુ ઘટના B ન બને તો તેવી ઘટનાને આપણે શું કહીએ છીએ? A અને B ની તફાવત ઘટના। તો અહીંયા A બને પરંતુ B ન બને તો અહીંયા જુઓ P of A minus B એનું બીજું નામ શું છે? A છેદ B dash। કેમ? A બને છે, B બનતી નથી। અને જે ઘટના નથી બનતી, જે ઘટના નથી બનતી એ ક્યાં હોય છે? એને આપણે શેના વડે દર્શાવીએ છીએ? ડેશ વડે। તો અહીંયા A બને છે પરંતુ B બનતી નથી। તો ઘણી બધી વખત તમને A minus B નથી પૂછતા, એની બદલે શું પૂછે? A છેદ B dash। આ બંને એક જ વસ્તુ છે। તમે A minus B કહો કે A છેદ B dash કહો, આ બંને વસ્તુ એક જ છે। તો એનું સૂત્ર થશે P of A minus P of A છેદ B। અને એવી રીતે P of B minus A। તો અહીંયા B minus A નો મતલબ શું હતો? B બને છે પરંતુ A બનતી નથી। તો અહીંયા જુઓ ડેશ કોના ઉપર છે? A ઉપર, મતલબ B બને છે પરંતુ A બનતી નથી। તો B minus A ને આપણે શેના વડે દર્શાવીશું? A dash છેદ B વડે, અને એનું સૂત્ર થશે P of B minus P of A છેદ B। તો હવે યાદ રાખવા માટે P of A minus B is equal to P of A minus P of A છેદ B, અને P of B minus A માટે P of B minus P of A છેદ B। આ ચાર મેઇન સૂત્ર છે। હવે જે છે એ તમારે યાદ રાખવાના છે કે P of A dash યોગ B dash એનો મતલબ શું? A નથી બનતી અથવા B પણ નથી બનતી। તો A dash યોગ B dash જ્યારે શોધવાનું કે તો એનું બીજું નામ છે A છેદ B dash। શું છે? A છેદ B dash। તો આ A છેદ, ધારો કે આપણે P of A dash નું સૂત્ર કયું મૂક્યું? 1 minus P of A।
a ડેશ એટલે એને શું કરી દીધો આપણે બાદ. તો એવી જ રીતે p ઓફ a છેદ b ડેશ હોય તો એનું સૂત્ર કયું બની જાય 1 માઈનસ p ઓફ a છેદ b. સેમ વસ્તુ છે. અને કદાચ એનું જ બીજું સૂત્ર p ઓફ a ડેશ છેદ b ડેશ મતલબ a પણ નથી બનતી અને b પણ નથી બનતી તો એને શું કહીશું p ઓફ a યોગ b ડેશ અને એનું સૂત્ર શું થશે 1 માઈનસ p ઓફ a યોગ b. મિત્રો આ 6 સૂત્રો તમારે યાદ રાખવાના છે. p ઓફ a ડેશ p ઓફ b ડેશ p ઓફ a માઈનસ b અથવા તો a છેદ b ડેશ અથવા p ઓફ b માઈનસ a એને બીજું કહેવાય p ઓફ a ડેશ છેદ b p ઓફ a ડેશ યોગ b ડેશ અને p ઓફ a ડેશ છેદ b ડેશ. તો આ 6 સૂત્રોમાંથી આ 6 સૂત્રોનો ઉપયોગ કરીને બોર્ડની એક્ઝામની અંદર 2 માર્ક્સનો એક દાખલો ફરજિયાત પૂછાય છે. મિત્રો અહીંયા મેં સૂત્રો લખેલા છે. બોર્ડના દાખલા કેવી રીતે પૂછાય જોઈએ. તમારી ટેક્સ્ટ બુકની અંદર સ્વાધ્યાય 1.2 એનો એક્ઝામ્પલ નંબર 17 સ્વાધ્યાય 1.2 નો 17 નો દાખલો આપણે જોઈએ. તો એની અંદર મને કીધું છે કે યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની કોઈ બે ઘટનાઓ a અને b માટે p ઓફ a બરાબર 0.6 p ઓફ b બરાબર 0.5 અને p ઓફ a છેદ b બરાબર 0.15 હોય તો આટલી બધી વસ્તુ 5 વસ્તુ મારે શોધવાની છે. શું શું શોધવાનું છે? p ઓફ a ડેશ p ઓફ a છેદ b ડેશ p ઓફ b માઈનસ a p ઓફ a ડેશ છેદ b ડેશ અને p ઓફ a ડેશ યોગ b ડેશ. હવે તમે જુઓ ટેક્સ્ટ બુક નો દાખલો છે મિત્રો માત્ર ને માત્ર આ 6 સૂત્રો પર આધારિત છે. તો જોઈએ સૌથી પહેલા મને શું શોધવાનું કીધું છે? p ઓફ a. તો યાદ કરીએ p ઓફ a નું સૂત્ર p ઓફ a ઇઝ ઇક્વલ ટુ શું છે 1 માઈનસ p ઓફ a બરાબર 1 માઈનસ p ઓફ a મને રકમમાં આપેલો છે કેટલો છે 0.6 તો 1 માંથી 0.6 જાય તો કેટલા વધે તો p ઓફ a કમ્પ્લીટ થઈ ગયું. મિત્રો જો સૂત્ર આવડતા હશે તો કોઈ પણ દાખલો પૂછાય તમે ગણી શકશો. બીજું શું શોધવાનું છે p ઓફ a છેદ b ડેશ. જો a છેદ b ડેશ એનો મતલબ શું a બને છે પરંતુ b બનતી નથી. a બને છે પરંતુ b બનતી નથી. જો a બને પરંતુ b ન બને જો a બને પરંતુ b ન બને તો એને શું કહેવાય p ઓફ a માઈનસ b. તો એનું સૂત્ર શું થાય p ઓફ a માઈનસ p ઓફ a છેદ b. જો મિત્રો અહીંયા દરેક સૂત્ર લખેલા છે p ઓફ a છેદ b ડેશ શોધવાનું છે તો એનું સૂત્ર p ઓફ a માઈનસ p ઓફ a છેદ b. ચલો p ઓફ a કેટલા p ઓફ a મને આપ્યા છે 0.6 અને માઈનસ p ઓફ a છેદ b મને આપ્યા છે 0.15 બરાબર. p ઓફ a માઈનસ p ઓફ a છેદ b તો 0.6 માંથી 0.15 બાદ કરીએ તો કેટલા વધશે 0.45 मतलब p ऑफ a छेद b डैश बराबर 0.45 आंसर 2. जो नो कई નથી માત્ર ને માત્ર સૂત્ર આધારિત છે. ત્રીજી વસ્તુ મારે જે શોધવાની છે સોરી આ 3 નંબર હતો. હવે શોધીએ p ऑफ p माइनस a. आगे હતું ત્રીજા નંબરમાં સેકન્ડ નંબર b માઈનસ a. તો p ઓફ b માઈનસ a નું સૂત્ર શું છે b માઈનસ b બને છે એ બનતી નથી તો p ઓફ b માઈનસ p ઓફ a છેદ b બરાબર. p ઓફ b કેટલો આપેલો છે મને
0.5 માઇનસ 0.1 છેદથી 0.15 0.35 એનો મતલબ P of B minus A બરાબર 0.35. ત્રણ વસ્તુ થઈ ગઈ. હવે ચોથા નંબરે શોધવાનું છે P of A dash છેદ B dash બરાબર. ચલો A dash છેદ B dash બરાબર શું થાય? અહીં છે સૂત્રમાં P of A યોગ B dash બરાબર. P of A યોગ B dash. હવે અહીંયા A યોગ B dash એનો મતલબ P of 1 minus P of A યોગ B. મિત્રો જુઓ અહીંયા મારી પાસે એકમાંથી P of A યોગ B ને બાદ કરવાનો છે પણ મારી પાસે P of A યોગ B નથી. તો હવે તો જ્યારે પણ કોઈ વસ્તુ ન આપેલી હોય તો થોડું વિચારો કે મને A યોગ B મળી શકે ખરું? હા, કઈ રીતે? તો અહીંયા હું લખીશ સંભાવનાના સરવાળાના નિયમ અનુસાર P of A યોગ B is equal to P of A plus P of B minus P of A છે. બરાબર. P of A મને કેટલો આપ્યો છે? 0.6 plus 0.5 minus 0.15. તો 0.6 0.5 minus 0.15 તો 6 ને 5 11 1.1 માંથી 0.15 બાદ કરો તો કેટલા વધશે? 0.55. A યોગ B મળી ગયો. હવે સિમ્પલ વસ્તુ P of A dash છેદ B dash બરાબર 1 minus P of A યોગ B. તો 1 માંથી 0.55 બાદ કરો તો કેટલા વધે? 0.05. એવી જ રીતે હવે શું બાકી? P of A dash યોગ B dash. તો P of A dash યોગ B dash બરાબર શું થાય? 1 minus P of A છેદ B. A dash યોગ B dash is equal to આપણે બીજી રીતે કેવું તો શું કહી શકીએ? is equal to P of A છેદ B નો dash બરાબર 1 minus P of A છેદ B. તો 1 માંથી P of A છેદ B મને કેટલો આપેલો છે? 0.15 બાદ કરું તો કેટલા વધે? 0.85. તો આ રીતે 2 માર્ક્સના અથવા 3 માર્ક્સની અંદર આવા દાખલા પૂછાઈ શકે કે જેની અંદર માત્ર ને માત્ર તમારે આનો ઉપયોગ કરવાનો છે સૂત્રનો. કોઈ જ લોજિકલ વસ્તુ નથી. જો તમને સૂત્ર યાદ હશે તો તમે દરેકે દરેક એક્ઝામ્પલ ગણી શકશો. હજી એક એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાય 1.2 એનો એક્ઝામ્પલ નંબર 18. બહુ સિમ્પલ વસ્તુ છે. યાદચ્છિક પ્રયોગના નિદર્શકાશની કોઈ બે